ભરૂચમાં રવિવારે વાદળછાયું રહ્યા બાદ સોમવારે મળસ્કે 3 વાગ્યે પહેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ નગરના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક માર્ગો કાદવ કીચડના કારણે લપસણા બન્યા હતા. તો હાલમાં શહેરમાં ચોતરફ ચાલી રહેલા ખોદકામ બાદ માટી પુરાણમાં બેકાળજી રખાતા અડધો કલાકના વરસાદે ભરૂચ નગરપાલિકાની ઇજ્જતની ધૂળધાણી કાઢી નાખી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાતા જ 3-4 દિવસથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં જ સૂર્યદાદાએ આકરા તેવર બતાવતા તાપમાનનો પારો 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી જતા આગ જરતા ઉનાળાના એંધાણ વર્તાયા હતા. પરંતુ તારીખની 26મી ફેબ્રુઆરી બાદ વહેલી સવારથી જ તેમજ રાત્રિના તાપમાનમાં જોરદાર ઘટાડો થતા ફરી શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉનાળાએ શિયાળાની 2 ઋતુઓના અનુભવ વચ્ચે રવિવારે સવારે જ શહેરના આકાશમાં જોવા મળતા વાદળછાયા વાતાવરણે વરસાદ પડવાના એંધાણ દાપી દીધા હતા. જોકે આખો રવિવાર વાદળો અને સૂર્યદાદાની સંતાકુકડી વચ્ચે ચાલુ રહ્યો હતો. રવિવારે રાત્રે ઠંડા વાતાવરણમાં પથારીમાં ભરાયેલા લોકોને સોમવારે વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદે ઘણા લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. વહેલી સવારે 3 વાગ્યાથી 3:30 સુધી વરસેલા આ વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો બીજી બાજુ કોઈક ને કોઈક કારણસર ખોદી નાખવામાં આવેલા શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક માર્ગો કાદવ કીચડના કારણે ચીકણા અને લપસણિયા બની ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના આ જૂના ગણાતા શહેરી વિસ્તારના ધોળી કુઈ બજાર, દાંડિયા બજાર, લલ્લુભાઈ ચકલા, પાંચબત્તી, સોનેરી મહેલ, ફાટા તળાવ તેમજ ફાટા તળાવ ઢાળથી મહમ્મદપુરા સુધીના માર્ગ ઉપર બનતા 3 ગરનાળાના કામના કારણે માટીના ઢગલા રસ્તાઓ ઉપર પડી રહેવાના કારણે અહીં કાદવ કીચડના દ્રશ્યો સર્જાયા છે. આ જ પ્રમાણે ભરૂચના તુલસીધામ તોલાવ ગામમાં આવતી સોસાયટીઓ, અયોધ્યાનગર, લાહોરી ગોડાઉન વસાહત સહિતના અનેક વિસ્તારના નગરજનો માત્ર અડધો કલાકના વરસાદના કારણે જ હાલાકી ભરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલમાં ગટર લાઇનનું કામ ચાલતું હતું. કાલે રાતે એક જરાક વરસાદ પડ્યો તેમાં કાદવ કીચડ થઈ ગયો છે. જવા આવવાની ખૂબ જ તકલીફ પડી રહી છે અને ગાડી કાઢવાનું બી અઘરું થઈ ગયું છે. કઈ જગ્યાએ આવો પ્રોબ્લેમ? આખા ભરૂચમાં પ્રોબ્લેમ છે. સિટીના મેન રોડો પર બી વચ્ચે નાળા જેવું બની ગયું છે અને ગાડીના ટાયરો ખરાબ થઈ જાય છે અને ગાડીમાં બહુ જ પ્રોબ્લેમ આવે છે. આના કારણે તમારા રોજીરોટી પર કયા પ્રકારની અસર થઈ? આના કારણે રોજીરોટી પર એ અસર થઈ છે કે પેસેન્જર ખુદ ચાલવાનું પસંદ કરે છે. ગલીમાં અમારીથી જવાતું નહીં, સ્પેશિયલ ભાડા લઈને જવાતું નથી. જે મેન રોડ પર શાલીમારથી સ્ટેશન લગીને જ અમારે ધંધો કરવો પડે છે. 5-5 રૂપિયાનો જે અમને સ્પેશિયલ ભાડા મળવા જોઈએ તે મળતા નથી કારણ કે ગલીમાં જવાતું નથી. બધી ગલીમાં કાદવ કીચડ થઈ ગયો છે. શું ઈચ્છો છો તમે? ઈચ્છા છે અમે એવી છીએ, અમારી ઈચ્છા એવી છે સરકારને, નગરપાલિકાને કે જેમ બને માનું જલ્દી નિરાકરણ લાવે તો અમને સારું. ભરૂચ શહેરની અંદર નગરપાલિકા દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે. તેની અંદર ખાસ કરીને ભૂગર્ભ ગટર યોજના અને વોટર સપ્લાયની યોજના 2 મુખ્ય કામ હાલમાં ચાલુ છે. પરંતુ ગઈકાલે જે ઓચિંતો વરસાદ આવ્યો તેના કારણે ભરૂચની શહેરને થોડી તકલીફ પ્રજાને વેઠવી પડી છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે ચોમાસાની અંદર આ ભરૂચની પ્રજાને તકલીફ ન પડે તે માટે થઈને અમે આગોતરું આયોજન કર્યું છે. જીવીડીસીમાંથી અમે જે 2 કરોડ રૂપિયાની માગણી કરી છે, હાલમાં તેનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર આ કામગીરી પણ અમે ચોમાસા પહેલાં પૂર્ણ કરવાના છે. નગરપાલિકાને જે 8.5 કરોડની ગ્રાન્ટ મળી છે તેની અંદર વિકાસના કામમાં હાલમાં જેબી મોદી બાગ પાસે 88 લાખના ખર્ચે રોડ બનવાની પૂર્ણતાના આરે છે. સિવિલવાળો રોડ અમે જે 14 કિલોમીટર પહોળો કરવા જઈ રહ્યા છે તે પણ ટૂંક સમયમાં અમે શરૂ કરનાર છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.